કૃષ્ણ રામ રામ સૌ મિત્રોને આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। ઘણા દિવસો પછી વિડીયો ઉતારી રહ્યો છું। અત્યારમાં વાગ્યા છે 8:30 અને અત્યારમાં પોરમાં મેડમ છે તો જો નાસ્તા બનાવવા રહી છે રોજના કામ મુજબ। મારા માટે સરસ મજાની ભાખરી બનાવી રહ્યા છે। કેમ મેડમ? એના વગર તો હાલે નહીં, ખાવા વગર તો ખાવા હાટો તો બધું કરીએ। ચા ગરમ થાય એક બાજુ અને એક બાજુ ભાખરી ગરમ થાય એટલે જેવો નાસ્તો તૈયાર થાય કે આપણે ખાઈ પીને નીકળીએ ઓફિસે ડ્રાઇવિંગમાં। અત્યારે વ્રજભાઈને તેડવા ગયા હતા અને હારે હારે કંઈક માર્કેટમાંથી નવું લઈ આવ્યા। અચ્છા, શાક રોટલી નથી એટલે તો શું છે આજનું આયોજન? આ દાયડમ, બીજું બટેટા ને શાકભાજી, બીજું શું લઈ આવ્યા? હે, આ પાણી લઈ આવ્યા છે। રગડો કા પાઉંભાજી બેમાંથી એક બને, જે બનાવો એ બનાવો, આપણે નીકળીએ ઓફિસે। ચાલો મિત્રો, વાગ્યા છે સાંજના હવે 8 અને ઓફિસનું બધું કામ પતાવી લીધું છે અને હવે નીકળીએ છીએ સીધા ઘરે જઈને આજે જમવામાં તો રગડા પેટીસ છે એટલે રગડા પેટીસ ખાઈને મજા કરીએ તો નીકળીએ છીએ સીધા ઘરે। ચાલો, વ્રજભાઈ રગડાની તૈયારી કરી રહ્યા છે, રગડા પાઉંની। પોતે અત્યારે પાઉં ને કટકા કરી રહ્યા છે। કેમ ખાવા ને? દાયડમના દાણા, માંડવીના દાણા અને પાઉં તૈયાર થઈ રહ્યા છે। મેડમ છે તો એ રગડો લેવા ગયા છે, આગળ આવે એટલે બનાવીએ રગડા પાઉં રગડો। વિડીયો આપણે પૂરો કરીએ। આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને હા, આવતો નવો વિડીયો છે રવિવારે અથવા તો સોમવારે, તે જોવાનું ચૂકશો નહીં, કારણ કે રવિવારે હું ને વ્રજભાઈ છીએ તો જંગલની અંદર ગિરનાર સફારીમાં સિંહ જોવા જવાના છીએ, તો આ વિડીયો જોવાનું ચૂકશો નહીં। ચાલો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।